કૃપાળુ ભગવાન સ્વામિનારાયણ, પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી સર્વમંગલદાસજી સ્વામી, વાલા હરિભક્તો, સજ્જનો ને કેળગરીના બધા જ ભાવિક ભક્તજનોને જય સ્વામિનારાયણ. અમે અમદાવાદ ગુરુકુલ છારોડી એસજીપી પરમ પૂજ્ય અમારા ગુરુ શાસ્ત્રી સ્વામી માધવ પ્રિયદાસજી સ્વામી, પરમ પૂજ્ય પુરાણી સદગુરુ શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી, પરમ પૂજ્ય સદગુરુ શ્રી પુરાણી હરિસ્વરૂપદાસજી સ્વામી, બધા સંતોએ કેળગરીના હરિભક્તોને બહુ ભાવપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ પાઠવ્યા. જય શ્રી. આમ તો કેળગરીમાં બહુ જૂનો નાતો છે અમારો. હું લગભગ 99થી અહીંયા આવું છું. હમણાં વચ્ચે ઘણો થોડો ગેપ થઈ ગયો છે. દૂર દેશમાં રહી ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત પ્રમાણે મહારાજના આદેશોને સ્વીકારીને આ બધા ભક્તજનો સત્સંગ રાખો છો એ જોઈને ખૂબ આનંદ થાય છે અને ખૂબ રાજી થવાય છે. દૂર દેશમાં રહી સત્સંગ રાખવો એ બહુ કઠણ વાત છે. એ શ્રદ્ધા હોય, ભક્તિ હોય, મહિમા હોય તો આ બધું થાય. એમાં શ્રીજી મહારાજનો ભગવાન સ્વામિનારાયણનો ખૂબ રાજીપો છે. અત્યારે આપણી આ સભામાં મને ખ્યાલ છે કે બહુ ટૂંકો સમય છે. તમે બધા સમય કાઢી આ વીકેન્ડ હોવા છતાં આજે બધા વીકેન્ડ આ લોંગ વીકેન્ડ છે ને તમારે તો તમે ફરવાનું પસંદ નથી કર્યું અને સાધુ સાથે રહેવાનું પસંદ કર્યું છે. એટલે તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે તમે સાધુ આવ્યા વીકેન્ડ પાસ કરી રહ્યા છો. નહીં તો અમને ચિંતા થાય કે વીકેન્ડ લગભગ શનિ રવિ હોય તો ભક્તોને અનુકૂળ રહે, પણ વીકડેઝમાં તો બહુ મુશ્કેલી હોય. અમે સમજીએ છીએ, ધંધા હોય, બીજું ત્રીજું, બાળકોની સ્કૂલો હોય, એમાં સમજી સારી રીતે વિદેશમાં કે દેશમાં આજે સમયની ક્રાઇસિસ બહુ છે. એ સમયમાં તમે બધા ભક્તો અહીંયા આવ્યા છો એટલે ખૂબ ખૂબ બધા હરિભક્તોને ધન્યવાદ, તમારો ખૂબ ખૂબ આભાર. અત્યારે આપણને શાસ્ત્રી સ્વામી શ્રી સર્વમંગલદાસજી સ્વામી સંસ્કૃતના સારા વિદ્વાન છે, સંસ્કૃત ભણ્યા છે, શ્રીમદ ભાગવત સત્સંગીજીઓ શિક્ષાપત્રની ત્યાં દેશમાં વિદેશમાં કથાઓ કરે છે. આપણને બધાને અડધો પોણો કલાક સત્સંગનો લાભ આવશે. ત્યાર પછી પૂજ્ય સ્વામીજીએ પણ આશીર્વાદ ત્યાંથી મોકલ્યા છે એ આપણે સાંભળીશું. પછી આપણે આગળનો પ્રોગ્રામ કરીશું.
કીર્તનમાં કહ્યું છે એ વાત નિરંતર સંભાળવી છે। ઓધો સંત સુખી રે સંસાર में, राजा भी दुखिया रंग भी दुखिया, धनपति दुखित विकार में, बिना विवेक भेख सब दुखिया, जोठा तन अहंकार में। માટે સમજણવાળાને સંત કહે છે તે અંબરીશ પ્રહલાદ ને જનક આદિક રાજા હતા, પણ તે સાધુ કહેવાય છે એમ સમજવું। સહજાનંદ સ્વામી મહારાજની જય। ઉપાસ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, અત્રે આપણી સભામાં ઉપસ્થિત પરમ પૂજ્ય રામસુખદાસજી સ્વામી, કેલગરીના સર્વે વહાલા શ્રીજી મહારાજના લાડીલા સર્વે વહાલા ભક્તજનો, બધાને જય સ્વામિનારાયણ। વહાલા ભક્તજનો, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની વાતો, એ વાતોની એક વાત અત્યારે આપણે પ્રથમ પ્રકરણની 339મી વાત આપણે વાંચી। સ્વામી કે આ સંસારમાં સુખી કોણ છે એની વાત કરે છે। 3 એવા મહાન વ્યક્તિના દ્રષ્ટાંતો આપી અને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે। આપણે બધાએ પ્રત્યેક વ્યક્તિ એ સુખની શોધમાં છે। આપણે ત્યાં ગુજરાતી સાહિત્યમાં એક બહુ સરસ કવિ થયા શ્યામલ મુનશી કરીને, એમણે એક નાનકડી કવિતા લખી છે કે કોઈ મને સુખનું સરનામું આપો, કોઈ મને સુખનું સરનામું આપો, જીવનના કોઈ એક પાના પર એનો નકશો છાપો, કોઈ મને સુખનું સરનામું આપો। સૌથી પહેલા એ સમજાવો કે ક્યાંથી નીકળવાનું, કઈ તરફ આગળ વધવાનું ને ક્યાં ક્યાં વળવાનું, એના ઘરનો રંગ કયો છે, ક્યાં છે એનો છાપો, કોઈ મને સુખનું સરનામું આપો। ચરણ લઈને દોડું સાથે રાખું ખુલ્લી આંખો, ચરણ લઈને દોડું સાથે રાખું ખુલ્લી આંખો, ક્યાંક છુપાયું હોય આભમાં તો ફેલાવું પાંખો, કોઈ મને સુખનું સરનામું આપો। મળતું હોજો મધદરિયે તો વહેતો મૂકું તરાપો, મળતું હોજો મધદરિયે તો વહેતો મૂકું તરાપો, કેટલા ગાંવ જોજન ફલાંગ હો કેટલું દૂર, ડગલું માંડું કે મારું છલાંગ કહો કેટલું દૂર, મન અને મૃગજળ વચ્ચેનું અંતર કોઈ માપો, કોઈ મને સુખનું સરનામું આપો, કોઈ મને સુખનું સરનામું આપો। એમણે જે દ્રષ્ટિથી લખ્યું હશે એ તો સાહિત્યકાર છે, પણ આપણે સમજવાનું છે કે આપણે બધાએ પણ સુખ માટે ક્યાંક ને ક્યાંક દોડીએ છીએ, ક્યાંક ને ક્યાંક સુખ માટે પ્રયત્ન કરીએ છીએ। તો એ ખરેખર સુખ ક્યાંથી મળે છે? એક વિચાર એવો છે, સમગ્ર વિશ્વનો જ્યારે વિચાર કરવામાં આવે તો શું ધનપતિ એટલે કે ધનવાન વ્યક્તિ સુખી છે? સ્વામી વાતમાં એ જ સમજાવે છે કે કોણ કોણ સુખી છે? સમજણ વગરનો માણસ હોય તો એ દુખી છે। રાજા ભી દુખિયા, રંગ ભી દુખિયા। તો અત્યારના જમાનામાં રાજા તો કોણ કહેવાય? કે સારામાં સારા જે ધનાઢ્ય માણસો હોય એ અત્યારના જમાનાના રાજા કહેવાય। તો એવો સારામાં સારો ધનાઢ્ય માણસ તો કોણ છે? એલન મસ્ક હોય કે જેફ બેઝોસ હોય, એની અત્યારે 60 વર્ષની ઉંમર છે। બધા જુવાનિયાઓ બેઠા છે, બધા વધારે સર્ચ કરતા હોય તો એની 60 વર્ષની ઉંમર છે। તો 60 વર્ષની ઉંમરમાં એમણે એમેઝોન નદી ઉપરથી એમની કંપનીનું નામ રાખ્યું, અને જેમ એમેઝોન નદીમાં પાણીના પૂર આવે છે એમ એની કંપનીમાં પૈસાના પૂર આવે છે, અને અઢળક સંપત્તિ છે।
એ અઢળક સંપત્તિ છે ભક્તો, પણ એના જીવનની વાસ્તવિકતા કેવી છે? આ 6 મહિના પહેલાનો રિપોર્ટ છે, એની નેટવર્થ $112 બિલિયન જેટલી એની કમાણી છે. આટલો બધો પૈસો બ્લુ ઓરિજિન નામની કંપની, તમે બધા જાણતા જ છો, ચંદ્ર ઉપર એક એના રિસર્ચમાં અને એના ઉપર કોલોની ઊભી કરવા માટે કામમાં લાગી છે. અને ઘણા બધા 554 કરોડ રૂપિયાના 12 બેડરૂમ વાળું એનું મકાન છે. આટલી બધી સંપત્તિ, આટલી બધી જાહો જલાલી, એની વચ્ચે માણસ જીવે છે. પણ આપણે સમજવાનું છે કે એના જીવનમાં શું પરિસ્થિતિ છે. એમને ત્યાં સંતાનો છે, 2 વાર એમણે લગ્ન કર્યા છે, 2 વાર છૂટાછેડા થયા છે. એમને ત્યાં 3 દીકરીઓ અને 1 દીકરી છે, એ એને ચાઇનામાંથી દત્તક લીધા છે. સુખ નથી. આટલી બધી સંપત્તિ હોવા છતાં પણ સુખ નથી. એટલે કે સમજણ વિના સંપત્તિવાન પણ દુઃખી છે. 2005ના એક ટાઈમ મેગેઝિનમાં વર્લ્ડ હેપીનેસ સર્વે અંગેના એક લેખમાં એક બહુ સરસ ઇન્ટરવ્યુ લેવાયેલું બધા લોકોનું. એમાં ભક્તો 20,000 લોકો જેટલા લોકોનું એક સર્વે કરવામાં આવ્યું. અને એ સર્વેમાં એક તારણ કાઢેલું કે મોર મની ડઝ નોટ બ્રિંગ મોર હેપીનેસ. વધુ પડતો પૈસો છે એનાથી માણસ ક્યારે સુખ મેળવી શકતો નથી. અને આ બધા વિશ્વના કહેવાતા ધનિકોના જીવનમાં જો આપણે ઊંડા ઉતરીએ તો આપણને ખ્યાલ આવે કે ખરેખર શું સંપત્તિ છે એ આપણને સુખ આપે છે. આમાં બંને પરિસ્થિતિ સમજવાની છે. આમાં તો અઢળક દ્રષ્ટાંતો છે. ઈસવીસન 1925ની આસપાસ એક 14 વર્ષનો છોકરો, એક 14 વર્ષનો એક છોકરો એ પોતે મુંબઈ પાસે આવે છે. મુંબઈ નગરી એટલે મોહની નગરી, માયાની નગરી કહેવાય. અને એ માયાની નગરીમાં છોકરો આવ્યો અને આંગળીઓના પડછાયાથી એ પોતાનો તમાશો બતાવતા જીવનમાં પોતે આગળ વધ્યો અને એ પોતાના જીવનને એક સફળ કેરેક્ટર તરીકે બનાવે છે. અને એ હતો ફિલ્મ સ્ટાર ગુરુદત્ત. વડીલો બેઠા છે, એમને બધાને વિશેષ પરિચય હશે એના જમાનામાં. એ ગુરુદત્ત પોતે પુષ્કળ ધન સંપત્તિ કમાય છે, પુષ્કળ એવોર્ડ મેળવે છે. અને આ બધા જ મેળવા પછી એમના જીવનમાં એ પોતે સુખી નથી. અનેક એમની ફિલ્મો રિલીઝ થાય છે, પણ પોતાના મિત્રને પોતે કહે છે કે દેખો ના, મુझे एक्टर बनना था, बन गया. मुझे फिल्में अच्छी बनानी थी, बन गई. मेरे पास पैसा है, बंगला है, पर कुछ नहीं रहा. એ બહારથી સમૃદ્ધ હતો પણ અંદર ખાલી હતું. અને ખાલીપો પૂરવા માટે ભક્તો 49 વર્ષની ઉંમરમાં એક દિવસ રાત્રિના સમયે હજારો રૂપિયાના બેડ ઉપર પોતે સૂતો છે. અને એ સૂતા દરરોજ ઊંઘની ગોળી ખાતો. એક દિવસ એમને પોતાની સાથે 3 દિવસની ઊંઘની ગોળી એક સાથે ખાઈ લીધી અને એમણે આત્મહત્યા કરી અને પોતાના જીવનને ટૂંકાવી નાખ્યું. આ એમના જીવનની પરિસ્થિતિ હતી. આવા તો ઘણા બધા નામ છે. એલ્વિસ પ્રેસ્લી હોય, કિંગ સોલોમન હોય, સિકંદર હોય, માઇકલ જેક્સન હોય. આ બધા એ સુખ માટે સંપત્તિ પાછળ દોડનારા અને નિરાશ થનારાની યાદીમાં હજુ આપણે ઘણા બધા નામોને ઉમેરો કરીશું. પણ સંપત્તિથી સુખ નથી મળતું. એટલે જ કોઈ કવિએ બહુ સુંદર કવિતા લખી છે કે નથી મળવાની ખુશી સંપત્તિમાં, નથી મળવાની ખુશી સંપત્તિમાં. આ મોજાઓ રડી રડીને કહે છે ભીતરમાં તો મોતી ભર્યા છે, ભીતરમાં તો મોતી ભર્યા છે, છતાંય સમુદ્રના ખારા જીવન થઈ ગયા છે. સમુદ્રની અંદર મોતી તો પડ્યા છે પણ ઉપરથી પાણી છે, બધું ખારું છે. એમ આ સંપત્તિવાન પુરુષો છે, એ સંપત્તિવાન પુરુષો એ પોતે બહારથી તો સારા દેખાય છે પરંતુ એને સુખ પ્રાપ્ત થતું નથી.
આવા તો ઘણા બધા દ્રષ્ટાંતો છે ભક્તો. પરંતુ ગુણાતીતાનંદ સ્વામી એવું કહે છે કે राजा भी दुखिया रंग भी दुखिया बिना विवेक भेख भी दुखिया. खाली તમારી જ વાતો છે એવી કે અમારી વાતો છે કે જો સમજણ ન હોય અને ત્યાગ માર્ગ લીધો હોય તો કેવી પરિસ્થિતિ થાય. શ્રીજી મહારાજ નીલકંઠ વર્ણી વેશે વિચરણ કરતા કરતા નેપાળની ધરતી છે, નેપાળની ધરતી ઉપર મહારાજ વિચરણ કરતા અને નેપાળની ધરતીમાં એક રાજા હતા. એ પોતાના ગુરુને ખૂબ માનતા હતા. પ્રસિદ્ધ ચરિત્ર છે. એ પોતાના ગુરુ એકવાર આખા વર્ષમાં એ પોતાની ગુફામાંથી બહાર આવે અને બહાર આવે એટલે લોકો એમને માન સન્માન આપે, વાહ કરે, એમનું પૂજન કરે, સ્વાગત કરે અને ભવ્યાતિ ભવ્ય ધામધૂમી થાય. પણ વર્ષમાં એક જ વાર આવે એટલે નીલકંઠ વર્ણીને આ વાતની ખબર પડી. મહારાજે કીધું કે રાજા, એ કોઈ સાચા સંન્યાસી કે સાચા સંત પુરુષ નથી. એ તો માન જોઈએ છે એટલા માટે બહાર આવે છે. એકવાર તમે અખતરો કરી જુઓ, એકવાર તમે આ વસ્તુ ન કરો. ના ના, એ મારા ગુરુ છે, હું જાણું છું કે કેવા મહાન છે. નીલકંઠ વર્ણીએ કીધું કે તમે એકવાર અખતરો કરી જુઓ. રાજાએ એ જે દિવસ નક્કી થયેલો હતો એ દિવસ નક્કી થયો અને એ દિવસે રાજા દર વર્ષની જેમ કોઈ પ્રકારની વ્યવસ્થા કરી દે. આને તો દર વર્ષનો નિયમ હતો કે ગુફામાંથી પગ બહાર મૂકે એટલે ચારેય બાજુ આનંદ આનંદ હોય. એવો બધો વાજિત્રો વાગતા હોય, ઢોલ નગારા વાગતા હોય, લોકો પુષ્પની વૃષ્ટિ કરતા હોય અને આખો હજારો માણસો ઊભા હોય. અને આ વખતે દરવાજો ખોલ્યો અને આવ્યા બહાર જોવે તો કોઈ મળે નહીં. कुछ भी नहीं है, मेरे स्वागत के लिए कुछ नहीं है. અને એ પરિસ્થિતિ સર્જાણી અને ઓહો ઓહો થઈ ગયું અને ત્યાં પ્રાણ છૂટી ગયા. હવે આ પરિસ્થિતિ સર્જાય અને નીલકંઠ વર્ણીએ મહારાજાને કીધું, મહારાજા, વાસ્તવિકતા આ હતી કે એ કોઈ સાચી સમજણથી કે સાચી સાધનાથી કોઈ સાધના નહોતા કરતા, માન માટે સાધના કરતા હતા. રાજાને જ્યારે આ વાતનો ખ્યાલ આવ્યો અને મહારાજના પગમાં પડ્યા કે મહારાજ, આ વાસ્તવિકતા છે, આ જીવન છે. અને મહારાજે એમને સમજણનો ઉપદેશ આપ્યો અને મહારાજે કીધું કે સાચા સંત પુરુષ હોય, સાચા સાધુ હોય, એ ક્યારે માન પાન ધન સંપત્તિ એમાં ક્યારે લોભાતા નથી. મહારાજા, આ તો તમારા જીવનના સદભાગ્ય છે કે તમને સાચા સંત પુરુષનો પરમાત્માનો યોગ થયો છે. અને મહારાજ નીલકંઠ વર્ણી વિશે વિચાર કરતા કરતા એમને ઉપદેશ આપ્યો. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહે કે રાજા ભી દુખિયા રંગ ભી દુખિયા बिना विवेक भेक सब दुखिया. રંગની તો ક્યાં વાત કરવી, તો દુખી જ હોય. ત્રણ વસ્તુમાંથી એ ત્રણ વ્યક્તિ દુખી છે. તો ગુણાતીતાનંદ સ્વામીએ છેલ્લે શું કીધું કે સુખી કોણ? તો હવે આ સંસારનું સ્વરૂપ એવું છે કે તો કરવું હું આમાં. ભર્તુહરિએ નીતિ શતક નામનું પુસ્તક લખ્યું છે ભક્તો, અને એ નીતિ શતકમાં ભર્તુહરિ સમજાવે છે, क्वचित वीणा वाद्यम क्वचिदपि हाहेति रुदितम क्वचित रामारम्या क्वचिदपि जर्जर तनुः क्वचित विद्वद् गोष्ठिः क्वचिदपि सूरामत्त कलह न जाने संसारः किम विषमयः किम अमृतमयः. કે આ સંસારની પરિસ્થિતિ કેવી છે? તો ભર્તુહરિ એવું કહે છે કે આ સંસારનું સ્વરૂપ કેવું છે કે ક્યારેક આ સંસારમાં વીણાના સુમધુર સુરો સંભળાય છે, તો ક્યારેક કોઈકનું કરુણ આક્રંદ સંભળાય છે, ક્યારેક સુંદર રમણીઓ જોવા મળે છે, તો ક્યારેક વૃદ્ધાવસ્થા તથા રોગગ્રસ્ત શરીર નજરે પડે છે, ક્યારેક વિદ્વજ્જનોની ગોષ્ઠી સંભળાય છે, તો ક્યારેક સુરાપાન કરી અને તોફાને ચડેલા તોફાનીઓના તોફાન દેખાય છે.
આ બધું જ જોતા ખબર નથી પડતી કે આ સંસાર છે એ વિષમય છે કે અમૃતમય છે. આપણી પરિસ્થિતિ પણ, તમે તો બધા ભક્તો બેઠા છો, પણ આપણી પરિસ્થિતિ પણ એવી છે કે આ સંસારનું સ્વરૂપ ખરેખર કેવું છે. કંટાળી ગયેલો માણસ હોય તો એને તો એવું જ થાય કે હારું આ હું છે કઈ ખબર પડતી નથી. તો ગુણાતીતાનંદ સ્વામી એના માટે સમજાવે છે કે સાહેબ, સમજણ વાળો છે એ સુખી છે. સંત સુખી સંસાર. ગુણાતીતાનંદ સ્વામીનો કહેવાનો ભાવ શું છે કે સંત એટલે કે ગૃહસ્થ હોય કે ત્યાગી હોય, જે સમજણ વાળો છે એ સમજણ વાળો છે ભક્તો સુખી છે. એ સમજણ શું છે? તો દુઃખ એ પદાર્થનો યોગ કે વિયોગમાં નથી, મનની સમજણમાં છે. આ બહુ સમજવા જેવું છે. આપણા અંતઃકરણમાં દુઃખ આવે છે, એ દુઃખ કેવી રીતે આવે છે? પદાર્થના મળવાથી કે પદાર્થના ન મળવાથી નથી, પણ મનની સમજણ ઉપર છે. સારામાં સારો આઈસ્ક્રીમ ખાતા હોય અને અડધો કપ ખૂટ્યો હોય અને બરાબરનું સુખ આવતું હોય અને એમાં એક ફેવરિટ ફ્લેવર હોય, વેનીલા જેવી ફ્લેવર હાથમાં આવી ગઈ હોય અને બરાબર સુખ આવતું હોય, અને એમાં ક્યાંક એવી પરિસ્થિતિ આવે, કોઈક આપણને ગાળ આપે અથવા તો કોઈ કંપનીનો ફોન આવે અથવા તો મોબાઈલમાં મેસેજ આવે કે તમારા બેંક બેલેન્સમાંથી આટલા ડોલર કપાઈ ગયા છે. આઈસ્ક્રીમનું સુખ રે કાંઈ નો રે. આઈસ્ક્રીમ મૂકે પડતો અને તરત ભાગે કે હારું હું આ ફ્રોડ થયો છે કે શું થયું છે. ક્યાંય સુખ નો રે. સુખ શેમાં છે? મનની સમજણમાં છે. ભક્તો, વાત કરવી સહેલી છે, પણ ખરેખર સુખ છે એ મનની સમજણમાં છે. તમે જુઓ, આપણે ત્યાં એવા મહાન સંતો થયા, એવા ભક્તો થયા કે એમણે પોતાના જીવનમાં એવી સમજણ કેળવી અને સમજણના આધારે ભક્તો એ પોતાનું સમગ્ર જીવન છે. અને કેવી સમજણ? સહજાનંદી સમજણ. ભક્તો, કે શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે, શ્રીજી મહારાજના નિયમ ધર્મ પ્રમાણે એમણે પોતાનું જીવન જીવ્યા. નિષ્કુળાનંદ સ્વામીએ બહુ સરસ વાત લખી છે કીર્તનમાં કે પારસમણી વિના રે જે પથરા રે, તેણે કાંઈ કંચન તે નવ થાય. સમજણ વિના રે જે સાધન કરે, તેણે કાંઈ જીવપણું નવ જાય. સખી સમજણમાં ઘણું સુખ છે રે, સખી સમજણમાં ઘણું સુખ છે. સ્વામી અહીં કહે છે કે સમજણમાં ઘણું સુખ છે. બધા પથ્થરોથી કાંઈ લોખંડ એ સોનું ન થાય, પરંતુ જો પારસમણી હોય અને એ જો લોખંડનો સ્પર્શ કરે તો તુરંત લોખંડ છે એ સુવર્ણમાં પરિણમે. એમ જીવનમાં પણ સમજણ રૂપી પારસમણી છે એની ખૂબ જરૂર પડે છે. એ સમજણ રૂપી પારસમણી હોય તો જીવન છે એ દિવ્ય બને છે અને પવિત્ર બને છે. એક ઝવેરીનો દીકરો કે બાળપણમાં પોતાની પિતાની છત્રછાયા ગુમાવી અને એ પોતાના રિલેટિવ પાસે, એટલે એને માતાની કહેવાથી પોતાનો ધંધો હતો, એ ધંધો શીખવા માટે એમના મામા પાસે ગયો. મામા પાસે ગયો અને ધીમે 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 પોતે બધું શીખતા શીખતા એ બાળક મોટો થયો, યુવાન થયો. પણ એમની સાથે એમના મમ્મીએ કેટલાક હીરાઓ એમની પિતાની જે સંપત્તિ હતી એ પિતાની સંપત્તિ એ થેલીમાં આપેલી, અને એ દીકરાએ બાળપણથી પોતાની સંપત્તિ હતી એ બધી સાચવી રાખી. સાચવી અને યુવાન થયો ત્યાં સુધી એ સંપત્તિને સાચવી અને એવી રીતે સાચવી હતી કે મારા આ સમગ્ર જીવનનો સાર છે. આટલી બધી ભાવથી એને સંપત્તિ સાચવેલી. એટલે મામાએ એક દિવસ એમને કીધું, મામાને દેખાડ્યા કે મામા તમે જુઓ આ મારી સંપત્તિ છે મેં સાચવી છે. તો કે દીકરા એક કામ કર, અત્યારે આને તું તિજોરીમાં મૂકી દે, જ્યારે સમય આવશે ને ત્યારે હું તને કહીશ. એટલે પેલા યુવાન છોકરાએ તિજોરીમાં મૂકી દીધી. એમને હજુ એટલું બધું ભાન નહોતું. પાણીના પ્રવાહની જેમ સમય પસાર થયો અને દીકરો
30-35 વર્ષનો એકદમ પોતાની યુવાની અવસ્થામાં આવ્યો અને ત્યારે પેલા પોતાના મામા હતા એ મામાએ કીધું કે દીકરા, વર્ષો પહેલા તે તારી તિજોરીમાં જે પેલા તારો સામાન લઈને તું બાળપણથી આવ્યો છો ને, એ સામાન લઈને તું આવ, આપણે આજે એની કિંમત કરી. અને પેલો એ દીકરો યુવાન હતો, એ સામાન લઈને આવે છે અને યુવાને પેલી થેલી ખોલી અને પોતે જ સમજી ગયો કે આ તો કાચના ટુકડા છે. હું જેને હીરા સમજતો હતો એ હીરા નથી, આ તો કાચના ટુકડા છે. મામાએ કીધું કે દીકરા, જો વર્ષો પહેલા મેં તને એમ કીધું હોત કે આ કાચના ટુકડા છે, તું આને ફેંકી દે, તો તું મારી વાત માનત નહીં. પણ દીકરા, આજે તને સમજણ આવી છે, તને આજે એ કાચનો ટુકડો કોને કહેવાય, હીરો કોને કહેવાય, એને પારખવાની શક્તિ તારામાં આવી છે, એટલે તું આજે માને છે કે આ કાચના ટુકડા છે. ભક્તો, આ તો એક દ્રષ્ટાંત છે. આપણે પણ આ સંસારની અંદર રહીએ છીએ. એમ જે વ્યક્તિ આ સંસારના સ્વરૂપને પારખી જાય, સમજી લે કે એના જીવનમાં દુઃખ અને સુખ છે એ શું છે, જો સમજણથી જીવન જીવે તો એ આ સંસારની અંદર સમાન રીતે જીવી શકે. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં પછી 3 વ્યક્તિને યાદ કર્યા. આ પૂર્વ ભૂમિકા થઈ, પણ 3 વ્યક્તિને યાદ કર્યા. એ 3 વ્યક્તિમાં પ્રથમ વ્યક્તિ, 3 વ્યક્તિ એટલે અંબરીશ રાજા, ભક્ત પ્રહલાદ અને મહારાજા જનક. આ ત્રણેય સંસારી હતા, રાજા હતા અને છતાં પણ સાધુ કહેવાય. કારણ કે સમજણવાળા. એમની સમજણ કેવી હતી? સમજણ શું હતી? સમજણ એ કેવી છે ભક્તો? તો અંબરીશ રાજાની સમજણ કેવી હતી? શ્રીમદ ભાગવતજીના 9મા સ્કંદના 4થા અધ્યાયના 4થા પ્રકરણના 5મા અધ્યાયમાં આ કથા છે. એમની વંશ પરંપરા છે ભક્તો. એ ભગવાન નારાયણના નાભી કમળમાંથી બ્રહ્માજી થયા, એમાંથી મરીચી થયા, અને એમાંથી કશ્યપ થયા, એમાંથી વિવસ્વાન સૂર્ય થયા, અને એ સૂર્ય વંશની સ્થાપના થઈ, અને એમાંથી શ્રાદ્ધદેવ મનુ થયા, અને મનુને 10 દીકરાઓ થયા, તેમાંના નભગ થયા, અને નભગને ત્યાં નાભાગ થયા, અને નાભાગને ત્યાં પરમ ભાગવત મહારાજા અંબરીશ થયા. એ અંબરીશ મહારાજા ભગવાનના પરમ ભક્ત શ્રીજી મહારાજે જેમને શિક્ષાપત્રીમાં યાદ કર્યા છે. એ ભગવાનના ભક્ત હતા. એનું જીવન કેવું હતું ભક્તો? કેવી સમજણથી જીવતા હતા? ગુણાતીતાનંદ સ્વામીએ યાદ કર્યા હોય, શ્રીજી મહારાજે યાદ કર્યા હોય, તો એમની સમજણમાં કંઈક તો હશે ને. સમજણ શું હતી ભક્તો? ભાગવતજીનો પ્રસિદ્ધ શ્લોક છે કે અંબરીશ મહારાજાનું જીવન કેવું હતું? સવે મનઃ કૃષ્ણ પદાર વિંદયોર વચાંસી વૈકુંઠ ગુણાનુવર્ણને કરો હરેર મંદિર માર્જનાદિષુ શ્રુતિમ ચકારાચ્યુત સત્કથોદય. મહારાજા અંબરીશનો નિયમ હતો કે પોતાના કાનથી એ સતત ભગવાનની કથા વાર્તા સાંભળતા, વાણી દ્વારા ગોવિંદના ગુણગાન કરતા, હાથથી ભગવાનના મંદિરમાં વાળવું, ચોળવું, આવી અદ્ભુત સેવાઓ કરતા. આ સેવાઓ દ્વારા ભાગવતજીમાં એ વર્ણન છે કે મહારાજા અંબરીશ સતત ભાગવત પરાયણ જીવન જીવતા હતા. એક પ્રસંગ તો એટલો અદ્ભુત અને દિવ્ય છે ભક્તો કે ઠાકોરજીની સેવા એ પોતે કરતા. રાજા હતા, પણ રાજા હોવા છતાં પણ ઠાકોરજી માટે રોટલો બનાવવાનો હોય, રોટલી બનાવવાની હોય, અને બાજરો દળવાનો હોય તો એ જાતે દળતા. શ્રીજી મહારાજે સેવાને પરમ ઉત્કૃષ્ટ સાધના માની છે. ત્યાં સુધી કીધું કે સેવા મુક્તિષ્ઠ ગમ્યતા. આનો અર્થ શું છે? શ્રીજી મહારાજ કે આ બ્રહ્મરૂપે થઈ અને ભગવાનની સેવા કરવી એ અમે મુક્તિ માની છે. આ એનો અર્થ છે. સેવા મુક્તિષ્ઠ ગમ્યતા. એક છોકરાને અમે ગુરુકુળમાં પૂછ્યું કે આનો અર્થ શું થાય,
તો કે સેવા મૂકીને ગમે ત્યારે ભાગો. આવો અર્થ ન થયો. સેવા મૂકીને ગમે ત્યારે ભાગવાનું એવું નથી. સેવા મુક્તિ સંસ્કૃત નું આવડતું હોય તો પછી આવું કરે, આવો અર્થ ન થાય. પણ અર્થને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે ખરેખર ઠાકોરજીની સેવા કેવી રીતે થાય. એ પોતે આ રીતે એકવાર ઘંટલો લઈ અને દળે છે, અને જો ભાવથી સેવા થાય તો એનું પરિણામ શું આવે? પરમાત્મા સ્વયં રાજી થાય, એ પરમાત્મા પ્રસન્ન થતા હોય. અને એક દિવસ પોતે અંબરીશ મહારાજા એ આવી રીતે ઘંટલો લઈ બેઠા છે. ગરમીનો સમય છે અને ખૂબ પોતે પરસેવે રેબઝેબ થયેલા છે, અને એટલી બધી ગરમી લાગે છે, અને એ પોતે ઘંટલો ફેરવે છે. અને એમાં અચાનક પાછળથી એક પંખો ચાલતો આપણે ઠંડો પવનનો અવાજ સંભળાયો. ઠંડો પવન આવવા લાગ્યો, અને એ પરિસ્થિતિ થઈ એટલે અંબરીશ મહારાજાએ પોતે પાછળ જોયું અને જોતાની સાથે સ્વયં ભગવાન પોતે, કથા તો લાંબી છે પણ સ્વયં ભગવાન પોતે પંખો લઈ અને અંબરીશ મહારાજની સેવા કરે છે. શું એમના જીવનની સાધના હશે કે સ્વયં ભગવાનને હાજર થઈ જવું પડે? શું એમણે ભગવાનને વશ કર્યા હશે? શું એમની સમજણ હશે? કઈ ઉત્કૃષ્ટતાથી એ ભગવાનમાં તલ્લીન થયા હશે? અને ભગવાન પોતે હાજર થઈ અને અંબરીશ મહારાજાએ ઘંટલાનું પડ મૂકી અને ભગવાન પાસે દોડી ગયા અને મહારાજ, પ્રભુ તમે પધાર્યા? ભગવાને કીધું, અરે મહારાજ, તમારે મારી સેવા કરવાની હોય? પ્રભુ, હું તો આપનો દાસનો દાસ. પ્રભુ બોલ્યા કે તું જો મારી સેવામાં આટલું ધ્યાન રાખતો હોય અંબરીશ, તો મારી પણ ફરજ છે કે હું તારું ધ્યાન રાખું. કેટલી ઉત્કૃષ્ટતાથી એમની સમજણ હશે ભક્તો. અને ઘણી બધી કથાઓ છે. દુર્વાસા ઋષિ જ્યારે પારણા કરવાનો સમય હતો, કથા તો ખૂબ લાંબી છે, પણ ભાગવતજીનો બહુ પ્રસિદ્ધ શ્લોક ભક્તો, અને ક્યાંય મેળ ન પડ્યો અને દુર્વાસાજી નારાજ થયા અને દુર્વાસાજી એમને હેરાન કર્યા અંબરીશ મહારાજાને. અને પછી ભગવાન પોતે નારાજ થયા છે. ભગવાને સુદર્શન ચક્ર મોકલ્યું અને એ ચક્ર જ્યારે દુર્વાસા ઋષિની પાછળ પડ્યું અને પછી દુર્વાસા ઋષિ ઠેર ઠેર ગયા, એક જગ્યાએ ક્યાંય સોલ્યુશન ન થયું. ભગવાન વિષ્ણુ પાસે ગયા. ભગવાન વિષ્ણુ પાસે જઈને કીધું, પ્રભુ મને બચાવો. ત્યારે એક ભાગવતજીનો અદ્ભુત શ્લોક છે. ભગવાન પોતે બોલે છે. ભગવાન કે અહમ ભક્ત પરાધીનો હ્ય સ્વતંત્ર ઇવ દ્વિજ સાધુભિર ગ્રસ્ત હૃદયો ભક્તજને ભક્ત પ્રિય. ભગવાન કહે છે કે હે દુર્વાસા, હું બધી રીતે ભક્તોને આધીન છું. હું બિલકુલ સ્વતંત્ર નથી. મારા સીધા સાદા સરળ ભક્તોએ મારા હૃદયને એમના ભક્તિભાવથી વશ કરીને રાખ્યું છે. ભક્તજનો મને પ્રેમ કરે છે, હું એમને પ્રેમ કરું છું. પછી તો આગળ આખી સ્તુતિ છે. એ સ્તુતિમાં સમજાવે છે કે ભગવાનનો ભક્ત છે એને હું પણ આધીન છું. માટે દુર્વાસા, આ ચક્રને જો પાછું વાળવું હોય તો તમે અંબરીશ પાસે જાઓ અને અંબરીશ પાસે જઈ અને એમને વિનંતી કરો તો એ ચક્ર છે પાછું વળશે. અને દુર્વાસા ઋષિ એ પોતે મહારાજા અંબરીશ પાસે આવ્યા અને હવે એના સારરૂપ કથાનો સાર એ છે ભક્તો. અંબરીશ મહારાજાએ શું પ્રાર્થના કરી? અદ્ભુત પ્રાર્થના કરી. અને અંબરીશ મહારાજાએ કીધું કે જે ભાવ મને દુર્વાસા ઋષિ પ્રત્યે જ્યારે મેં એમને પારણા કરવા માટે બોલાવ્યા હતા અને જે ભાવ મને એમનો પૂજ્યપણાનો, એક ઋષિપણાનો જેવો ભાવ હતો, એવો જ ભાવ મને અત્યારે મારા મનમાં હોય તો આ ચક્ર છે એ પોતાના નિવાસ સ્થાને જતું રહેશે. આમાં આપણા સમજણની પરીક્ષા છે ભક્તો. પરિસ્થિતિ આખી બની ગઈ છે, આખો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે અને પછી ભાવ લાવવાનો છે. ત્યાં સુધીમાં તો એવો ભાવ રહી
કેટલા દોડાવ્યા હોય, માયા ચક્ર થયું હોય, પારણા નો થયા, અને પારણે તુલસીનો પત્ર મૂકી કર્યા, ઓફિશિયલી પારણા બાકી હતી. એ પરિસ્થિતિમાં એમનું મન કેટલું પવિત્ર હશે ભક્તો, આપણે આ સમજવાનું છે. અને ત્યારે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં યાદ કર્યા હશે કે એમની સમજણ શું હતી. તો એ સમજણ ભક્તજનો મહારાજા અમરીશની છે. આ સમજણથી આપણે પણ ભક્તજનો જીવન જીવવાનું છે. શ્રીજી મહારાજે ગઢા પ્રથમના 24મા વચનામૃતમાં બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, મહારાજ આ અંતરમાં શું કેમ રહ્યા કરે છે? એના જવાબમાં મહારાજે બે વાત કરી છે કે એક તો સત્સંગ અને પ્રગટ ભગવાનની પ્રાપ્તિનો વિચાર કરે તો અંતરમાં આનંદ રહે, અને બીજું ભક્તોની પ્રકૃતિ જોઈ અને એમનો અવગુણ ન લે, અને એને જે સત્સંગ મળ્યો છે એને મોટા પુણ્ય છે એ મહિમા સમજી અને ગુણ લે તો એને સદાયને માટે અંતરમાં આનંદ રહે. બ્રહ્માનંદ સ્વામીના પ્રશ્નનો આ ઉત્તર છે. ભક્તોનો સ્વભાવ સમજી અને સામે જોવાની દ્રષ્ટિ એ આપણને જે મળ્યું છે એ આપણને એનો આનંદ લેવા દેતી નથી. એટલા માટે સૌ પ્રત્યે જો મહિમાની દ્રષ્ટિ રાખીએ તો આપણને સુખ આવે. મહારાજા અમરીશનું ચરિત્ર એ આપણને આ શીખવાડે છે. પ્રહલાદજીની કથા એ ખૂબ પ્રસિદ્ધ છે. ભાગવતજીના 7મા સ્કંદમાં 4થા અધ્યાયથી માંડી 10મા અધ્યાય સુધી પ્રહલાદજીની કથા એનો વિસ્તાર છે. આખ્યાન એ બહુ પ્રચલિત છે. એની સમજણનો મુખ્ય સાર એ છે ભક્તજનો કે ભગવાનનો અતિશય મહિમા, કે ભગવાનને જ કરતા હરતા સમજે અને ભગવાનમાં અતિશય દ્રઢ વિશ્વાસ કે ભગવાન જે કરે છે એ સારું જ કરે છે. કરતા હરતા એક શ્રીજી મહારાજ મનાય જીવનની પ્રત્યેક ક્ષણે. આ પ્રહલાદજીના જીવનનો સાર છે. તો જીવનમાં છે સુખ સદાયને માટે આવે. ત્યાર પછી જનક મહારાજાની સમજણ એની વાત કરી છે. શ્રીજી મહારાજે લોયાના 10મા વચનામૃતમાં જનક મહારાજાની આત્મનિષ્ઠા છે એ આત્મનિષ્ઠાને વખાણી છે. ત્યાર પછી મહારાજે વરતાલના 20મા વચનામૃતમાં લોયાના 10મા વચનામૃતમાં મહારાજા જનકને ખૂબ યાદ કર્યા છે. અને વરતાલના 20મા વચનામૃતમાં મહારાજે જનક મહારાજાની સાંખ્ય અને યોગની સમજણ એમણે વખાણી છે, જેણે કરી અને જનક મહારાજા હતા એ સુલભામાં મોહ્યા નહીં. મિથિલા નગરી હતી એ બળતી હતી, છતાં પણ જનક મહારાજાએ કીધું કે આમાં મારું કંઈ બળતું નથી એમ કહી અને પોતે સ્થિર રહ્યા. અને એ જે સમજણ છે એ સમજણ એ જનક મહારાજાની ઉચ્ચ સમજણ છે. આનું સીધું સાદું સિમ્પલ વાત એ છે, આપણે બધાએ ભાગવતની કથા સાંભળી છે. ભાગવતજીમાં પરીક્ષિત મહારાજા હતા. એ એમના ગુરુ સુખદેવજી મહારાજ. સુખદેવજી મહારાજ એમનો જ્યારે જન્મ થયો, આપણે જાણીએ છીએ કે ઘણા દિવસ સુધી માતાના ઉદરમાં રહ્યા, બહુ લાંબા સમય સુધી એમનું પછી પ્રાગટ્ય થયું. અને એ સુખદેવજી મહારાજ જ્યારે બહાર આવ્યા ત્યારે ભગવાન વેદવ્યાસજીએ એવું કીધું કે તારે જો ગુરુ કરવા હોય તો જનક મહારાજ કરી. આ તો અઘરું. સુખદેવજી મહારાજ કેવા વૈરાગ્યવાન પુરુષ, અને એ કહે છે જનક મહારાજને ગુરુ કરજો. તો પ્રેક્ટિકલ બાબત કેવી હતી? અને સુખદેવજી મહારાજ એટલે કેવા કે ત્યાં સુધી એ જન્મા નહીં કે જો હું માતાના ગર્ભમાંથી બહાર આવીશ તો સંસારની અંદર માયા છે, એ માયાના મોહમાં હું બંધાઈ જઈશ. અને સંસારમાં જે પ્રત્યેક વ્યક્તિ આવે છે એ બધાને માયા લાગે છે. મુખડાની માયા લાગી, મોહનકારી મુખડાની માયા લાગી. કીર્તન તો છે પણ આપણને બધાને તો બીજી માયા લાગે છે. તો એ માયા એ સુખદેવજી મહારાજ ન લાગે એટલે કેટલા સમય સુધી એ માતાના ગર્ભમાંથી બહાર ન આવે. ભક્તો, આ પરિસ્થિતિની વચ્ચે ભગવાન વેદવ્યાસજીને કહે છે કે તમે જનક મહારાજાને ગુરુ કરજો. શા માટે? જનક મહારાજાની સમજણ એવી, સ્થિતિ એવી હતી. સુખદેવજી મહારાજ જ્યારે જનક મહારાજાના દર્શન કરવા માટે આવ્યા ત્યારે એમનો એક હાથ અગ્નિ ઉપર હતો અને એક હાથ એમના ધર્મપત્ની પાસે હતો. સુખદેવજી મહારાજને આશ્ચર્ય થયું કે આ શું?
આની શું સમજણ હશે, શું સ્થિતિ હશે. એટલે મહારાજે અહીંયા વાલા ભક્તજનો જનક મહારાજાની સમજણ એમને વખાણી છે. આ બધી વાતો એવી છે ભક્તજનો કે જ્યાં સુધી એ જીવનમાં પ્રેક્ટિકલ ન લાવીએ ત્યાં સુધી એ વાતનો કોઈ અર્થ નથી. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી વિચરણ કરતા કરતા એક દિવસ એક જગ્યાએ આવે છે અને એમાં એક બ્રાહ્મણના યુવાન પુત્રનું અવસાન થયેલું અને એ બ્રાહ્મણનો દીકરો એકનો એક દીકરો હતો અને એ દીકરો મૃત્યુ પામ્યો. એટલે પેલો બ્રાહ્મણ હતો એ રડી રડી અને ગાંડો થઈ ગયો. એટલું બધું કે સ્વામી મારો એકનો એક દીકરો રહી ગયો, મરી ગયો, મને કંઈક આ દુઃખમાંથી ઉગારો. એમને ઘણા બધા લોકોએ સમજાવ્યા પણ ન સમજ્યા. સ્વામીએ બ્રાહ્મણનો હાથ ઝાલીને કીધું કે તારો એકનો એક દીકરો મર્યો છે, એમાં તું શું રડ કર્યા કરે છે? એ મર્યો એમાં કાંઈ તારે ઉદયપુરની ગાદી ખાલી પડી ગઈ છે? આમે એ જીવતો હોત તો લોટ માંગીને પેટ ભરવું પડે. એ મર્યો એટલે ભિક્ષાનો એક ખડિયો ઓછો, એમ રડી રડીને અડધો શું કામ થઈ જાય છે? સ્વામીના આ જોરદાર શબ્દો એમના હૃદયમાં ઉતર્યા અને બ્રાહ્મણને લાગી ગયું અને દુઃખ ઓછું થયું. સ્વામી બોલ્યા કે જો તમે મને ન બચાવ્યો હોત, બ્રાહ્મણ કહે છે કે સ્વામી તમે મને ન બચાવ્યો હોત તો મારા દીકરા પાછળ હું મરી ગયો હોત, પણ આપે મને દ્રષ્ટિ આપી અને મારા જીવને ઉગારી દીધું. જો એક નાની એવી સમજણ સંત પુરુષની વાત છે. ઘણા બધા દ્રષ્ટાંતો છે કે જીવનના એ યોગ્ય સમયે જો સમજણ કામ આવી જાય તો ઘણું બધું કામ થઈ જાય. વાલા ભક્તજનો, એક એવું ઇરેઝર છે આ સમજણ રૂપી કે એ સુખ દુઃખ માન અપમાન એ બધુંય ભૂસાઈ જાય છે. આ ઇરેઝર એક એવું છે કે જીવનની પ્રત્યેક સમયે જીવનની પ્રત્યેક વાતમાં જો સમજણ રૂપી ઇરેઝર આપણે વાપરીએ તો આ જીવનના જે સંગ્રામ છે એમાં આપણે યોગ્યતાથી જીવન જીવી શકીએ. છેલ્લી એક નાનકડી વાત કહી અને મારી વાતને પૂર્ણ કરીશ કે આ જીવન શું છે. કોઈ કવિએ બહુ સુંદર મજાની એક કવિતા લખી છે, છોટી સી જિંદગાની એની છોટી સી કહાની, મહા જ્ઞાની કહે ધ્યાની કહે ફાની તો થવાની, વર્ષ સોની જિંદગાની અડધી ઊંઘમાં જવાની અને અડધી રહી એની કથની કહેવાની, બાળપણાની નાદાની ખેલકૂદમાં જવાની, બાળપણાની નાદાની ખેલકૂદમાં જવાની અને જોત જોતા જોવાની આવવાની, આવીને ન બેસવાની અત્તરોની મહેક મહેકવાની, જોત જોતામાં જોવાની આવવાની, આવીને ન બેસવાની અત્તરોની મહેક મહેકવાની, જોવાની તો જવાની અને જતા જતા કાનમાં કહેવાની, આંખે ન દેખાવાની, જતા જતા કાનમાં કહેવાની, આંખે ન દેખાવાની, કાને ન સંભળાવાની, બુઢપણાની નિશાની દેખાવાની, બુઢપણાની નિશાની દેખાવાની. અને હવે આપણને કહે છે તોય દીકરાની વહુ લાવવાની હોશ વધવાની. આ છોટી સી જિંદગાની એની છોટી સી કહાની. ખરેખર આપણા બધાની પરિસ્થિતિ ભક્તો એવી છે, આપણા સૌ કોઈની પરિસ્થિતિ એવી છે. તમે કે અમે, આશા એક એવી વસ્તુ છે કે આશાના તાતણાઓ એ સદાયને માટે આપણને જીવનમાં દુઃખ આપે છે. એટલે આપણા ગુજરાતી સાહિત્યકારોએ એવું કીધું કે આ મારી દેહુ તો દુબળી થઈને આશા બાઈને જોબન આવ્યો. વૃદ્ધાવસ્થા એવી છે ભક્તો. કાક બાપુનું સાહેબ ભજન છે અને કાક બાપુ એવું લખ્યું છે કે મારી દેહુ તો દુબળી થઈને આશા બાઈને જોબન આવ્યા. એ શું કહે છે કે વૃદ્ધાવસ્થામાં માણસને વધારે સંકલ્પો થાય કે હજુ આ કરી લીધું હોત, હજુ આ કરી લીધું હોત, આ પૂરું કરી લીધું હોત તો સારું હતું. પણ ભક્તજનો, જીવનના એ સમયમાંથી એ આશાઓનો ત્યાગ કરી અને સહજાનંદ સ્વામીના દરબારમાં જે ભક્તો થયા એ ભક્તો ખૂબ મહાન અને દિવ્ય હતા. આપણા જીવનનો એ સાર છે ભક્તજનો કે આપણા જીવનની પાછી વૃત્તિ વાળી અને જીવનના અંત સમયે સંકેલવું જોઈએ. આપણે ત્યાં 4 આશ્રમો હતા. એ આશ્રમો શા માટે?
બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. ધીમે 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 હંકેલવાની વાત છે. એ સંકેલતા જઈએ તો જીવન છે એ ફલીભૂત થાય. ભક્તજનો, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના જીવનથી આપ સૌ કોઈ પરિચિત છો. સ્વામીના જીવનનો જ્યારે છેલ્લી અવસ્થા હતી, બધી જ પ્રવૃત્તિઓમાંથી પાછી વૃત્તિ વાળી અને સમગ્ર જીવન છે ભગવાનમય બનાવ્યું. સંતો આવે, કોઈ ભક્તો આવે, નજીકના ભક્તો કે સ્વામી તમે જ્યારે નહીં હોય ત્યારે શું થશે? સ્વામી કહે, જો ભાઈ, આ ગુરુકુલ છે એ કે મેં ગળે ઘંટ નથી બાંધી રહ્યા. આ શ્રીજી મહારાજનું કાર્ય છે, શ્રીજી મહારાજ પૂર્ણ કરશે. મારાથી જેટલી સેવા થતી હતી એટલી સેવા મેં કરી. હવે મારું જીવન છે એ વિશેષ ભજનમય અને દિવ્ય બનશે. ભક્તજનો, આ જીવનનો સાર છે અને આ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની વાતો છે. ગુણાતીતાનંદ સ્વામીના એ પવિત્ર શબ્દો છે. સ્વામી કે ઉધો સંત સુખી સંસાર में राजा भी दुखिया रंक भी दुखिया धनपति दुखित विकार में बिना विवेक भेक सब दुखिया झूठा तन अहंकार में. માટે સમજણ વાળાને સંત કહે છે તે અંબરીશ, પ્રહલાદ અને જનક આદિ રાજા હતા, પણ એ પણ સાધુ કહેવાય છે એમ સમજવું. એમ આપણા જીવનની અંદર ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ જેવી, સદગુરુ સંતો જેવી, એવા એકાંતિક ભક્તો જેવી સમજણ આવે એવી શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. આપ વાલા ભક્તજનો અહીંયા દૂર દેશની અંદર રહી અને આટલો દિવ્ય સારી રીતે સત્સંગ રાખો છો. આપ સર્વેને ખૂબ ખૂબ અભિનંદન. સહજાનંદ સ્વામી મહારાજ